નમસ્કાર મિત્રો મિશન ખંભાળિયા અને ઈસુદાન ગઢવીની સોગઠાબાજી શરૂ 2027 હજુ સમય છે, પરંતુ આટલી વહેલી ચર્ચા કેમ? એવું તો શું આમ આદમી પાર્ટી કરી રહી છે? અને ખરા અર્થમાં આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ફરી એક વખત લડે તો જીતી શકે તેવી સ્થિતિ છે કે નહીં? વિક્રમ માડમનું શું થશે? કોંગ્રેસનું શું થશે? આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં. આમ આદમી પાર્ટી અને તેના પ્રદેશ પ્રમુખ અને ખંભાળિયા વિધાનસભા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું ખંભાળિયા વિધાનસભામાં આટલા સમય પહેલા ઇન્ચાર્જ તરીકે નામ ઘોષિત થાય તો સવાલ તો થાય. આમ આદમી પાર્ટીએ આપને જણાવી દઉં કે અત્યારથી જ એટલે કે 2027ની ચૂંટણીનો હજુ ઘણો સમય છે, પરંતુ આ પહેલા જ દરેક વિધાનસભામાં ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જની જાહેરાત કરી દીધી છે. તેમાં ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીએ પોતે કામ પોતાની પાસે રાખ્યું છે. ઈસુદાન ગઢવી ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેની પાસે તમામ વિધાનસભાની જવાબદારી હોય, પરંતુ આટલો સમય પહેલા ઈસુદાન ગઢવી, જોકે આમાં તો નામ પછી ફેરફાર ના થાય, કોઈ આગળ પાછળ થાય તો ઠીક છે, બાકી મોટા ભાગે નામ ફેરફાર ના થાય જો અત્યારથી જાહેરાત કરી દેતો. પણ ઈસુદાન ગઢવી પોતે ખંભાળિયાનો મોરચો હાથમાં રાખે એ સવાલ તો ઉપજાવે. ગોપાલ ઇટાલિયાનું નામ અમને જોવા ન મળ્યું. ચૈતર વસાવા અને હેમંત ખબા જે ચાલુ ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, તેમની પોતપોતાની વિધાનસભામાં ઇન્ચાર્જ તરીકે નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેશ મકવાણાનું પણ નથી, સુધીર વાઘાણીનું પણ નથી પોતપોતાની વિધાનસભામાં. બીજી વાત એ છે કે ચોટીલાથી રાજુ કરપડા, કારણથી મનોજભાઈ સોરઠિયા અને માણાવદરથી જ્યાં કોંગ્રેસને ગદ્દારીનો એક પછી એક બેક ટુ બેક સામનો કરવો પડ્યો. પહેલા જવાહર ચાવડા, ત્યારબાદ અરવિંદ લાડાણી, ત્યાં પછી કરશન બાપુ ભાદરકાને આમ આદમી પાર્ટીએ ઇન્ચાર્જ તરીકે જાહેર કર્યા છે. એક વાત એ પણ છે કે તાલાલાથી પ્રવીણ રામ, એટલે કે અત્યારથી સોગઠાબાજી શરૂ કરી દેવામાં આવી છે. 2027ની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ વાત ખંભાળિયા વિધાનસભાની કરવી છે, કારણ કે આ ખંભાળિયા વિધાનસભા 2022માં ખૂબ જ રસપ્રદ રહી અને આ ખંભાળિયા વિધાનસભાથી આશ્ચર્યજનક પરિણામ પણ આવ્યું. 2017માં વિક્રમ માડમ જીતીને આવ્યા. 2022માં લડે છે, કાં તો જીતશે અથવા તો બીજા નંબરે રહેશે તેવી ચર્ચાઓ હતી, તેવું ગણિત હતું, પરંતુ તમામ ગણિત ખોટા પડ્યા અને મુળુભાઈ બેરા જીતીને આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ વિક્રમ માડમના ગઢમાં ગાબડું પાડ્યું અને કારણ હતું કે મત વહેંચાઈ ગયા. પહેલા નંબરે મુળુભાઈ બેરા રહ્યા, બીજા નંબરે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી રહ્યા અને ત્રીજા નંબરે વિક્રમ માડમ રહ્યા. જેની ચર્ચા સૌથી વધુ હતી એ આમ આદમી પાર્ટીની સામે, ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસના વિક્રમ માડમ ત્રીજા ક્રમે આવી ગયા. પહેલા ક્રમે ભારતીય જનતા પાર્ટી રહી, પરંતુ ઈસુદાન ગઢવીને પણ ઓછા મત નથી મળ્યા. આ જ કારણોસર ચર્ચા હતી કે ઈસુદાન ગઢવી જામ ખંભાળિયા બેઠક ફરી લડશે, ખંભાળિયા બેઠકમાં ફરી તે ડેરા તંબુ નાખશે અને ફરી જીતી શકે તેવા પ્રયત્ન કરશે. એ વાતમાં ખરા અર્થમાં દમ લાગી રહ્યો છે, કારણ કે ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જની જે જાહેરાત કરી છે તેમાં ખંભાળિયાનો મોરચો પોતાની પાસે રાખી ઈસુદાન ગઢવીએ ફરી એક વખત સંકેત આપ્યો છે, ઇશારો કર્યો છે કે ખંભાળિયા તો મારી બેઠક છે અને 22માં જે થયું તે એ ભૂલી જાઓ, 27માં હું નહીં મૂકું, 27માં બેઠક જીતીને લાવીશ. અને ખરા અર્થમાં ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠકમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશમાં ઈસુદાન ગઢવીનો અવાજ સંભળાય કે ન સંભળાય, પણ ખંભાળિયામાં તે સતત કામ કરી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે. જેની પાસે 1000નું વોટિંગ હોય, જેની પાસે 2000નું વોટિંગ હોય, તેના સંપર્કમાં અત્યારથી રહ્યા છે. 27 આવતા તો એ તમામ જે પોતાની સોગઠાબાજી છે તમામ પૂર્ણ કરી દેશે અને મેદાને આવશે, અત્યારથી દેખાઈ રહ્યું છે. અન્ય ઉમેદવારોની વાત હોય, ગોપાલ ઇટાલિયાની વાત હોય, એ આપણે આગળના વિડીયોમાં કરીશું, તેની માટે રાહ જુઓ. પણ અત્યારે વાત ફક્ત ખંભાળિયા બેઠકની, અને આ ખંભાળિયા બેઠકમાં ઈસુદાન ગઢવીએ એક સાથે 12થી પણ વધુ 13 જેટલા લોકોને કો ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે. અમે જ્યારે યાદી જોઈ ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જની આમ આદમી પાર્ટીની, ત્યારે આટલા બધા કો ઇન્ચાર્જ બીજી કોઈ વિધાનસભામાં જોવા નથી મળ્યા. એનો અર્થ એ પણ છે કે આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠકમાં કાચું કપાય તેવું જરા પણ ઈચ્છતી નથી. ભૂતકાળની ચૂંટણીથી ઈસુદાન ગઢવીએ ઘણું શીખ્યું છે.
જે કોઈ તેની સામેના હરીફ હશે અથવા તો લડાયક વ્યક્તિ હશે, તમામને કો ઇન્ચાર્જમાં ઈસુદાન ગઢવી અત્યારથી જ નાખી દીધા છે અને કહી દીધું છે કે ભાઈ તમે મારી પછીની હરોળમાં આવો છો, તમારે કામ કરવાનું છે, હું નેતૃત્વ કરીશ, જીત્યા તો બધાને ખુશી થશે, બધાને ફાયદો થશે, બધાને લાભ મળશે, પરંતુ પહેલું નેતૃત્વ મારું રહેશે. અન્યને કોઈ ઇન્ચાર્જમાં રાખ્યા છે સાબિત કરે છે. ઈસુદાન ગઢવી આમ તો પોતે પત્રકાર હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પોતાની પ્રથમ ખંભાળિયા વિધાનસભા લડ્યા. આમ તો અલગ અલગ ચર્ચા હતી, પરંતુ વાતો કરતા સારું પરફોર્મન્સ ઈસુદાન ગઢવીએ આપ્યું હતું. બીજા નંબરે રહ્યા અને સાથે તેમણે ગુજરાતની પણ જવાબદારી નિભાવી હતી. સાથે વાત એ પણ છે કે પ્રદેશ પ્રમુખ તો વાત પણ મુખ્યમંત્રીનો ચહેરો પણ હતા, માફ કરશો, પ્રદેશ પ્રમુખ પણ છે. એટલે કે ખંભાળિયા બેઠક પર અત્યારથી આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીએ સોગઠાબાજી શરૂ કરી દીધી છે. એક વાત આપને નવી જણાવું કે વિક્રમ માડમના પુત્ર પણ તૈયાર થઈ ચૂક્યા છે. વિક્રમ માડમના પુત્ર સાથે અમે અધિવેશનમાં વાત કરી હતી. અધિવેશન આવ્યું, રાહુલ ગાંધી આવ્યા અને વિક્રમ માડમ અને તેમના દીકરા પણ ત્યાં આવ્યા હતા. અમે ફરી રહ્યા હતા, તે જોવા મળ્યા, વાતચીત કરી અને જ્યારે અમે તેમની સાથે વાત શરૂ કરી એટલે કે ઓન કેમેરા, ત્યારે તેમણે પોતાના પુત્રનો પરિચય આપ્યો હતો. કહ્યું હતું કે આ મારો દીકરો છે, આનું આ નામ છે. વાત એ છે કે હવે તે તૈયાર થઈ ચૂક્યો છે. 25 વર્ષ ચૂંટણી લડવા માટે મહત્વના ગણવામાં આવે છે, સક્ષમ થઈ ગયો વ્યક્તિ તેવું ગણવામાં આવે છે ઉંમર પ્રમાણે, અને 25 વર્ષ પૂરા થયા છે તેવી વાત તેમણે કેમેરા સામે કરી હતી અને ગુજરાત તકના દર્શકોને જણાવી હતી. એ વાત કોઈ સામાન્ય નહોતી. એ વાત ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓને મેસેજ હતો કે જો કદાચ મારી ટિકિટ કાપો તો મારો દીકરો તૈયાર છે. અને તેમણે એ પણ કહ્યું કે 2022માં તેમના દીકરાએ જ વાત કરી હતી કે 2022માં તેમણે રાહુલ ગાંધી સાથે પણ બેઠક કરી લીધી છે. એટલે કે કદાચ 2022માં તેમને ના પાડી હોય તો હવે 2027માં વિક્રમ માડમના પુત્ર ચૂંટણી લડે તો નવાઈ નહીં. એટલે કે બે નામ તો અત્યારથી જ ખંભાળિયામાં બતાવી રહ્યા છે. એક તો વિક્રમ માડમના પુત્ર અને બીજા ઈસુદાન ગઢવી. ભારતીય જનતા પાર્ટીમાં શું થાય તેનું નક્કી નહીં. ભારતીય જનતા પાર્ટી તો મંત્રી હોય ને, ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, પહેલી વાર મંત્રી બન્યા હોય તો પણ એની ટિકિટ કાપી નાખે. કોણ પ્રદેશ પ્રમુખ આવે, કયું જૂથ કામ કરે છે, ટિકિટ વહેંચણી કોણ કરે છે, ગુજરાતની સ્થિતિ શું છે, ત્યારબાદ ટિકિટ આપવામાં આવતી હોય છે. જોઈએ શું થાય છે. પરંતુ ઓપરેશન ખંભાળિયા અત્યારથી આમ આદમી પાર્ટી અને ખાસ કરી ઈસુદાન ગઢવીએ પોતે પ્રદેશ પ્રમુખ છે ત્યારથી જ સોગઠાબાજી શરૂ કરી દીધી છે અને બતાવી રહ્યું છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. ઈસુદાન ગઢવી પહેલા તો બીજા ક્રમે રહ્યા, પરંતુ હવે શું જીતી શકે છે કે નહીં. અને આજ ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જની યાદીને લઈ હજુ ઘણા સમાચાર છે, આવનાર દિવસોમાં તમને મળશે. ગુજરાત તક જોતા રહો. આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઈસુદાન ગઢવી ભૂતકાળમાં મજબૂત રીતે લડ્યા, શું ભવિષ્યમાં એ જ પ્રમાણે લડીને જીતી શકે કે નહીં એ પણ આપ જણાવજો. વિડીયો પસંદ આવ્યું હોય લાઇક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.